ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે વડાવી બા આવી એક સોનેટ કાવ્ય છે, તેના લેખક છે ઉસનસ। તેમનો પરિચય જોઈએ। કવિ પરિચય। તેમનો જન્મ 28/9/1920। તેમનું અવસાન 7/11/2011। કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા। તેમનું ઉપનામ ઉસનસ છે। વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા। વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા। પ્રસૂન, નેપથ્ય, આંદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહ છે। સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે। વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેતું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે। તો જોઈએ કે કામ ધંધા દૂર વસતા સંતાનો પોતાના પરિવાર સાથે દિવાળીની રજાઓ પોતાને વતન આવ્યા છે। અહીં તેમના માતા પિતાની સાથે ગરડા ગંગા સ્વરૂપ ફોઈ પણ રહે છે। રજાના દિવસોમાં પુત્રવધુઓ તથા તેમના બાળકોના આનંદ કિલ્લોલથી ઘર હરીભરી થઈ ગયું છે। વૃદ્ધજનોના દિવસો તેમના પણ આનંદમાં પસાર થાય છે। રજાઓ પૂરી થતાં બા બધા સંતાનોને એક પછી એક વડાવીને ઘેર પાછી ફરે છે। સંતાનોના જવાથી આનંદ કિલ્લોથી ગુંજતું ઘર સૂનું થઈ ગયું છે। એ સૂના ઘરમાં જાણે વીરે ફરી પાછું પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું છે। ઘરને સુમસામ જોઈને વૃદ્ધમાં પગથિયે જ બેસી પડે છે। આ કાવ્યમાં કવિએ માના હૃદયની મૂક વેદનાને અસરકારક રીતે રજૂ કરી છે કે રજાઓ પૂરી થતાં પાછા પરિવાર વિદાય થાય છે। માના હૃદયમાં સ્વજન વિયોગની જે વેદના થાય છે તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે। અને વાત્સલ્ય વિષયક આ સોનેટમાં કવિએ બાના હૃદયના જે સ્નેહનું તેમજ સંતાન વિરહથી વ્યાપેલા વિષાદનું હૃદયસ્પર્શી નિરૂપણ કરી વર્ણન દ્વારા જ કરુણ રસ નિષ્પન્ન કર્યો છે। તો જોઈએ કે રજાઓ દિવાળી તાણી થઈ પૂરી ને ઘર મહી દહાડાઓ કેરી સકલિત થઈ શાંતિ પ્રથમની વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના જવાના કાલે તો જનક જનનીને ઘર તણા સદાના ગંગા સ્વરૂપ ઘરડા ફોઈ સૌએ લખેલા કર્મે વિરહ મિલનને તે રજનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા ઉવેખી એને સો જરઠવાળી વાતે સૂઈ ગયા સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા। તો જોઈએ કે દિવાળીની રજાઓ પૂરી થઈ અને ઘરમાં દિવસોથી જે શાંતિ હતી તેનો ભંગ થયો। ધંધાથી દૂર દૂર વસેલા પોતાના સંતાનો તો હવે કાલે જશે। પછી માતા પિતા અને ઘરમાં રહેતા વિધવા ફોઈ સૌએ તેમના નસીબમાં લખાયેલા વિરહને મિલનની આગલી રાતે સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરીને બેઠેલો જોયો। તેમ છતાં એના તરફ ધ્યાન આપ્યા વગર સૌ વૃદ્ધજનો વાતો કરતા સૂઈ ગયા।
ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગડું. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નીંજની. નવોઠા ભાર્યાઓ પ્રિય વચન મન સ્મિતવતી. વડાવી બા આવી નીચ સકલ સંતાન ક્રમશઃ. ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે. તો બીજા દિવસે સવારે ભાભીનો ભર્યો પરિવાર લઈને ભાઈ ઉપડ્યા. આમ અડધી વસ્તી ઓછી થઈ ગઈ, આખું ઘર શાંત થઈ ગયું. બપોરે બીજા બે ભાઈઓ પોતાની નવપરણિત અને પ્રિય વચન બોલતી તથા મંદ સ્મિત કરતી પત્નીઓને લઈને ઉપડ્યા. પોતાના બધા સંતાનોને એક પછી એક વડાવીને બા ઘેર આવી. તેણે આખા ઘરમાં વિરહ આપેલો જોયો એટલે દુઃખથી ભાગી પડેલી તે પગથિયે જ બેસી પડી. કે જોઈએ કે દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ અને રજાઓ તણી પૂરી થઈ ગઈ ને ઘરમહી દહાડાઓ કેરી સખલિત થઈ ગઈ. શાંતિ પ્રથમની કે દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ અને ઘરમાં દિવસોથી જે શાંતિ હતી તેનો ભંગ થયો. વસેલા ધંધાથી દૂર સુદૂર સંતાન નિજના. જવાના કાલે તો જનક જનનીને ઘર તણા. એ ધંધાથી દૂર દૂર વસેલા પોતાના સંતાનો તો હવે કાલે જશે. પછી માતા પિતા અને ઘરમાં રહેતા વિધવા ફોઈ સદાના ગંગામાં સ્વરૂપ ગરડા ફોઈ સૌએ લખેલાઓ કર્મે વિરહને મિલનને તે જ રજની. નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા. ઉવેખી એને સો જરઠ વળી વાતે સૂઈ ગયા. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. કે પછી માતા પિતા અને ઘરમાં રહેતા વિધવા ફોઈએ સૌએ તેમના નસીબમાં લખેલા વિરહને મિલનની આગલી રાતે સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરી ને બેઠેલો જોયો. તેમ છતાં એના તરફ ધ્યાન આપ્યા વગર સૌ વૃદ્ધજનો વાતો કરતાં કરતાં સૂઈ ગયા. અને સવારે ભાભીનો ભર્યો પરિવાર લઈને ઉપડ્યા. ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગડું. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નીંજની. નવોઠા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી. વડાવી બા આવી નિંજ સકલ સંતાન ક્રમશઃ. ગૃહવ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે. કે આમ અડધી વસ્તી ઓછી થઈ ગઈ, આખું ઘર શાંત થઈ ગયું. બપોરે બીજા બે ભાઈઓ પોતપોતાની નવપરણિત અને પ્રિય વચન બોલતી તથા મંદ સ્મિત કરતી પત્નીઓને લઈને ઉપડ્યા. પોતાના બધા સંતાનોને એક પછી એક વડાવીને બા ઘેર પાછી આવી. તેણે આખા ઘરમાં વિરહ વ્યાપેલો જોયો એટલે દુઃખથી ભાગી પડેલી તે પગથિયે જ બેસી પડી. કે દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં આવેલા પરિવાર પોતાના સંતાનો સાથે રજા પૂરી થતાં પાછા વિદાય થાય છે ત્યારે માના હૃદયમાં સ્વજન વિયોગની જે વેદના થાય છે તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. કે માતા પિતા અને વૃદ્ધ વિધવા ફોઈ વિરહથી વ્યથિત છે. છેવટે બધા સંતાનોને વિદાય આપી પાછી વળતી બા ઘરને ખાલી થઈ ગયેલું જોઈ બહાર પગથિયા ઉપર જ બેસી પડે છે. અહીં કવિને એક પાત્રે રૂપે નિરૂપે છે. એ ધ્યાન પાત્ર છે. વાત્સલ્ય વિષયકા સોનેટમાં કવિએ બાના હૃદયનાજી સ્નેહનો તેમજ સંતાન વિરહથી વ્યાપેલો વિષાદનો હૃદયસ્પર્શી નિરૂપણ કરી વર્ણન દ્વારા જ કરુણ રસ નિષ્પન્ન કર્યો છે. શબ્દ સમજી જોઈએ કે સકલિત થવું તો પોતાના સ્થાનેથી ખસવું,
ગંગા સ્વરૂપ તો વિદ્વાનના નામ આગળ માનાર્થે વપરાતું વિશેષણ. ઉવેખી તો અવગણીને બીજો અર્થ છે દરકાર કર્યા વિના. જરઠ તો ગરડા બીજો અર્થ છે વડીલો. નવોટા નવી બીજો અર્થ છે કે નવી પરણેલી સ્ત્રી. અને ત્રીજો અર્થ છે કે નવવધુ. ભાર્યા તો પત્ની. પ્રિય વચન મન સ્મિતવતી તો પ્રિય બોલનારી અને ધીમું ધીમું હસતી. ક્રમશઃ એટલે કે એક પછી એક. ગૃહવ્યાપી એટલે કે ઘરમાં પસરેલ. જનક એટલે કે પિતા. સદાના ગંગામાં સ્વરૂપ એટલે કે નાની વયમાં વિધવા થયેલા. ધંધાર્થે એટલે કે ધંધા કે વ્યવસાય માટે. અવર એટલે કે બીજા. રજની એટલે રાત્રિ. નિયત એટલે કે નક્કી કરેલું. ઉવેખી એટલે કે અવગણીને બીજો અર્થ છે કે દરકાર કર્યા વિના. પડી બેસી પગથિયે કે સ્વજન એનો અર્થ છે કે સ્વજનના વિરોધથી ભાગી પડેલી. બા પગથિયે જ બેસી પડી. તો સોનેટનું કાવ્ય સ્વરૂપ જોઈએ. પહેલું છે ભૂમિકા. તો સાહિત્યના દરેક સ્વરૂપને પોતાના નિયમો અને પરંપરા હોય છે. તે જુદા જુદા રૂપો સ્વરૂપો દ્વારા અભિવ્યક્ત થાય છે. ગુજરાતીમાં વિકસેલા મુખ્ય કાવ્ય સ્વરૂપોમાં સોનેટનું મહત્ત્વનું સ્વરૂપ છે. સોનેટ મૂળે વિદેશી સ્વરૂપ છે. અંગ્રેજી ભાષા અને સાહિત્યના અભ્યાસ દ્વારા આપણા કવિઓએ જે પરદેશી સ્વરૂપથી આકર્ષાય તેમાંનું એક મુખ્ય સ્વરૂપ તે સોનેટ, ગઝલ અને હાઇકુ એવા અન્ય સ્વરૂપો છે. સોનેટ મૂળ ઇટલીમાં ઉદ્ભવ્યું. વાગ અને લયબંધ ગવાતી એ લઘુરચના હતી. ત્યાંથી તે અંગ્રેજી ભાષામાં વિકસ્યું અને તેની અસર નીચે ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે ઈસવીસન 1888માં ભણકારા નામનું પ્રથમ સોનેટ રચ્યું. કે જોઈએ કે સોનેટ અંગ્રેજી સાહિત્યમાંથી આવેલો એક કાવ્ય સ્વરૂપ છે, કાવ્ય પ્રકાર છે. એ ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર છે. એમાં મુખ્યત્વે ઉર્મી કે સંવેદના હોય છે. કાવ્યની અમુક પંક્તિ પછી વસ્તુ વળાંક આવે છે. વસ્તુ વળાંક એ સોનેટનું મહત્ત્વનું તત્વ છે. એમાં કોઈ એક વિચાર, ચિંતન કે જીવન દર્શન રજૂ થાય છે. સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો સોનેટમાં 14 પંક્તિઓ હોય છે. એમાં 8 + 6 = 14 અથવા 6 + 6 = 6 + 6 + 2 = 14 એવા ભાગ પડે છે. અર્થાત સોનેટમાં 14 પંક્તિઓ, એના 2 કે વધુ ભાગ અને વસ્તુ વળાંક એટલા નિયમો સ્વીકારવા જરૂરી છે. 2 લક્ષણો. તો સોનેટ ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર છે. ઉર્મી કાવ્યમાં ઉર્મી કે સંવેદન મુખ્ય હોય છે અને સોનેટમાં એની સાથે વિચાર, ચિંતન કે જીવન દર્શન ઉમેરાય છે. એને આપણે ચિંતન પ્રધાન ઉર્મી કાવ્ય કહી શકીએ. સોનેટ માટે 14 પંક્તિઓની મર્યાદા એના ઉદ્ભવકાળથી સ્વીકારવામાં આવી છે. એનો અર્થ એ થયો કે ટૂંકા વિસ્તારમાં કવિએ સઘન રીતે અનુભવને ઠાસવાનો હોય છે. તેમજ ઘાટનું
સૌષ્ઠવ જાળવવાનું હોય છે. કાવ્યના કેન્દ્રમાં રહેલા વિચારનો યોગ્ય ઉપાડ કરી અંતે ભાવ પલટાઓ સિદ્ધ કરવામાં સોનેટની સફળતા રહેલી છે. તો જોઈએ કે કવિ બળવંતરાય ઠાકોરે અંગ્રેજી ભાષાના આ કાવ્ય સ્વરૂપમાં સોનેટમાં મોગરો, વધામણી અને ભણકારા નામના કાવ્ય સંગ્રહો આપ્યા છે. ત્યાર પછી અનેક કવિઓએ સોનેટ લખ્યા છે. આમ ગુજરાતી સાહિત્યમાં કવિઓએ સોનેટની પરંપરાને સમૃદ્ધ કરી છે. 3 વિભાજન અને પ્રાસ સોનેટ 14 પંક્તિઓ ધરાવતી સુગ્રંથિત સુબંધ કાવ્યરચના છે. તેથી તેમાં પંક્તિને અંતે આવતા પ્રાસનું ઘણું મહત્ત્વ છે. હવે પ્રાસ રહિત સોનેટ રચના પણ થાય છે. ખરેખર તો આ કાવ્યભાવ અને તેના મરોડ સાથે સંકળાયેલો મુદ્દો છે, પરંતુ સોનેટનો એક શિસ્તબદ્ધ કાવ્યકૃતિ તરીકે વિચાર કરીએ તો તેમાં પ્રાસની ચોક્કસ ગૂંથણીને અવગણી ન શકાય. બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષાને આપેલા સોનેટના મોગરો, વધામણી અને ભણકારાનો સમાવેશ થાય છે. એ પછી ઉસનસથી માંડીને લાભશંકર ઠાકર અને ચીનુ મોદી સુધીના કવિઓએ સોનેટની પરંપરાને સમૃદ્ધ રાખી છે. તો જોઈએ કે ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે, કારણ કે દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે. ભાભીનું ભર્યું ઘર એટલે શું? તો પરિવાર સાથેનું ઘર સંતાનો દૂર દૂર કેમ વસેલા છે? તો તેઓ ધંધાર્થે છે. સંતાનોને કોણ કોણ વળાવવા ગયું? તો સંતાનોને બા વળાવવા ગઈ હતી. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો. તો તેમનું ઉપનામ છે ઉસનસ. તો એક એક વાક્યના ઉત્તર જોઈએ. તો સંતાનો પાછા વિદાય કેમ થાય છે? તો દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે. પૂરી થતાં ધંધાથી દૂર દૂર વસતા સંતાનો પાછા વિદાય થાય છે. દિવાળીના વેકેશનમાં બા ઘરની સ્થિતિ કેવી હતી? તો દિવાળીના વેકેશનમાં બાનું ઘર એમના પુત્રવધુઓ તથા બાળકોથી હર્યુભર્યું હતું તથા આનંદ કિલ્લોથી ગુંજતું હતું. ઘરમાં શાંત કેમ થઈ ગયું? તો ઘરમાં સવારે મોટાભાઈ તેની પત્ની અને બાળકોને લઈને રવાના થઈ ગયા, એટલે ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ. આથી ઘર આખું શાંત થઈ ગયું. ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું હતું? તો ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ એ હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતાં ધંધાથી દૂર દૂર વસતા બાના સંતાનોને એમના પરિવાર સાથે પાછા જવાનું હતું. 5મો પ્રશ્ન. તો બા પગથિયા પાસે કેમ બેસી ગયા? પોતાના બધા સંતાનોને એક પછી એક વડાવીને બા પાછી ફરેલી બા સંતાનના વિરહના દુઃખથી ભાંગી પડી અને ઘરના
પગથિયા પર બેસી ગઈ.